કોળી સમાજના આગેવાન ખેડૂત આંદોલનમાંથી પરત આવી રહ્યા હતા ત્યારે તેમનું અપહરણ થાય છે અને તેમના ઉપર હુમલો કરવામાં આવે છે। જો કે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને ખેડૂતોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કેરાળા ગામ નજીક કોળી આગેવાન શૈલેષ મેર ઉપર જીવલેણ હુમલો થયો હતો। સાણંદના ડરણ ગામ ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનમાંથી તેઓ પરત ફરી રહ્યા હતા। ત્યારબાદ બે અજાણ્યા લોકો નંબર પ્લેટ વગરની કાર લઈને આવે છે, તેમનું અપહરણ કરવામાં આવે છે અને ચાલુ કારે છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા શૈલેષ મેરને હાથના ભાગે 18 ટાંકા આવ્યા છે અને હાલ તેઓ નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। આ સમગ્ર મામલાને લઈને ખેડૂતો છે તેમણે કેરલા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો છે અને આ સમગ્ર મામલાને લઈને પહેલાં તો શું કહી રહ્યા છે કોળી આગેવાન પિન્ટુ કોળી, તેમને સાંભળીએ। જય જવાન જય કિસાન। આજે શૈલેષ મેર ઉપર હુમલો થયો એનો આજે ત્રીજો દિવસ છે, ત્યારે પોલીસ તંત્ર દ્વારા અમને બાંહેધરી આપવામાં આવી હતી કે 24 કલાકની અંદર તમામ આરોપીઓને પકડી લેવામાં આવશે, પરંતુ આજે 24 કલાક થઈ ગયા, એમ છતાં કોઈ પણ આરોપીને હજુ સુધી ધરપકડ કરવામાં નથી આવી। એટલે ગુજરાતના તમામ ખેડૂતો જુદા જુદા ગામથી આજે અમે કેરાલા જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો આજે અમે ઘેરાવ કરી રહ્યા છીએ। જો તમે જોઈ શકો છો, હજુ ઘણા બધા પાછળ આવે છે અને સૌ સાથે મળી અને પોલીસ સ્ટેશનની અંદર એન્ટર થઈશું। તમે જોઈ શકો છો, આ છે ખેડૂતોની એકતા। ઓલી કહેવત છે ને કે નારી તું નારાયણી, એટલે નારીથી શક્તિ મોટી કોઈ જ નથી। આ નારીની એકતાની તાકાત છે। અમે સતત 11 દિવસ સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કર્યું, ત્યારે અમને 11મા દિવસે અમને ન્યાય મળ્યો અને ત્યારબાદ અમુક ભાજપના લોકોને અમને જે ન્યાય મળ્યો એ પચ્યું નહીં, એમના પેટમાં તેલ રેડાનું, જેના કારણે અસામાજિક તત્વો દ્વારા અમારા શૈલેષભાઈ મેર ઉપર હુમલો કરવામાં આવ્યો। તો આજે તમે જોઈ શકો છો, જીઆઈડીસી પોલીસ સ્ટેશનની અંદર તમામ ખેડૂતોએ ધામા નાખ્યા છે। પાછળ મંડપ પણ આવી રહ્યો છે, એટલે જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી અહીંથી એક પણ ખેડૂત માતા કે ખેડૂત પુત્ર એક પણ અહીંથી ઊભા થવાના નથી। આ તમે જોઈ શકો છો, આ ગુજરાતના તમામ ખેડૂતોની લડત છે। આ કોઈ માત્ર એક ગામની લડાઈ નથી કે એક સમાજની લડાઈ નથી। ખેડૂતની અંદર દરેક સમાજના ખેડૂતો આવી જાય છે। આ દરેક સમાજની દરેક ખેડૂતની લડાઈ છે। આ માત્ર ને માત્ર એક ખેડૂત પુત્રને ન્યાય અપાવવાની લડત છે। આ તમે જોઈ શકો છો કે આજે ખરેખર ન્યાય અપાવવા માટે કેટલા બધા પબ્લિક એકઠી થઈ છે, કેટલી બધી લેડીસો, અને એમાંય લેડીસો જે ઘર બારી નીકળે ને એટલે રણચંડી બની નીકળી જાય છે। કારણ કે જીજાબાઈ જેવી માતા હોય ને એ જ શિવાજી જેવા પુત્રને જન્મ આપે છે। ત્યારે ખરેખર આ મહિલાઓના બાળકોને પણ હું લાખ લાખ વંદન કરું છું કે હર હંમેશ આ જ રીતે લડતા આવ્યા છે અને આગળ પણ અમે લડશું, અમારા ન્યાય માટે લડશું। અમે કોઈ આતંકવાદી નથી, અમે ભારત માતાના સંતાન છીએ। અમે ગુજરાતની અંદર જ જન્મ લીધો છે, એમ છતાં જો અમારે ન્યાય માટે 3 દિવસથી રાહ જોવી પડતી હોય, એમ છતાં ન્યાય ના મળતો હોય અને ત્યારબાદ અમારે પોલીસ સ્ટેશનની અંદર ધામા નાખવા પડતા હોય, તો ખરેખર આ કાયદો અને વ્યવસ્થા કેટલી કથળી હાલતમાં હશે તમે જ વિચારી શકો છો। અને ખાસ કરી હર સંઘવી હંમેશા કહેતો હોય છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, તો ખરેખર આ ચમરબંધી કોણ? ગુંડાઓ હોય એ ચમરબંધી ને? તો તમારામાં તેવડ હોય તો આ લુખ્ખાઓને આ ગુંડાઓને પકડીને બતાવો, જાહેરની અંદર એમનો પણ વરઘોડો કાઢીને બતાવો। એટલે ફેસબુક લાઈવની અંદર દરેક મિત્રો જોડાયેલા રહેજો। આપણે બધા ખેડૂત ભાઈઓ અંદર આવી જઈએ, ત્યારબાદ આપણે પોલીસ સ્ટેશનની અંદર જઈશું અને જ્યાં સુધી આપણા
જે શૈલેષભાઈ ઉપર હુમલો કર્યો છે એ આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી એક પણ ખેડૂત એક પણ મહિલા ક્યારેય પણ ઘરે નહીં જાય. બરોબર ને? જય જવાન. શૈલેષ મેર પર હુમલો થતાં બાવળા પંથક સહિત સમગ્ર ખેડૂત સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. આંદોલનના સાથી આગેવાન પિન્ટુભાઈએ આરોપીઓને પકડવા માટે પોલીસ સ્ટેશને જઈને 1 કલાકમાં આરોપી પકડવાની ચીમકી ઉચ્ચારી હતી. મોડી રાત સુધી હુમલાખોરો પોલીસ પકડમાં ન આવતા 300થી વધુ ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો અને તેમણે કેરાળા જીઆઈડીસી પોલીસ સ્ટેશને એકઠા થયા હતા અને ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી કે જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી તેઓ પોલીસ સ્ટેશનથી હટશે નહીં અને પરિસ્થિતિની ગંભીરતાને જોઈને જિલ્લા પોલીસનો મોટો કાફલો છે તે પણ કેરાળા જીઆઈડીસીએ ગોઠવી દેવામાં આવ્યો હતો. તો બીજી બાજુ કોળી આગેવાન ઉપર જે પ્રકારે હુમલો થયો છે તેને લઈને કોળી આગેવાન અને ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને તેમણે કહી રહ્યા છે કે આરોપીને જલ્દીમાં જલ્દી પકડવામાં આવે અને કોળી આગેવાનને ન્યાય આપવામાં આવે. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.